ભગવાન રાજી થયા અને કહ્યું પાતાલનું રાજ્ય હું તને આપી દઉં છું. પાતાલનું રાજ્ય આપી ભગવાને એટલું સાથે કહ્યું કે બલિ તારી ભક્તિથી બહુ રાજી થયો, માગ શું આપું? બલિરાજા કે કામ કરો, જે પાતાલનું રાજ્ય આપ્યું ને, હા એ જ રાજ્યના તમે દ્વારપાળ બનો ને મારી રક્ષા કરો. અહીંયા ઊભા ઊભા ભગવાનને જ માગી લીધા સીધા, તમે જ અહીં ઊભા રહી જાઓ. અને ભગવાન તો ત્યાં ઊભા રહ્યા. પરમાત્મા ચોકી પેરો કરતા હતા. લક્ષ્મીજીએ નારદને પૂછ્યું ભગવાન ગયા હજી આવ્યા નહીં? તો નારદ કે હવે આવશે નહીં. કેમ? એ કે નોકરીએ રહી ગયા ત્યાં, એ ચોકી પેરો કરે ત્યાં. તો હવે તો કે એક જ વસ્તુથી છૂટે, બલિરાજાને બેન નથી, તમે એના બેન બનો, એને રાખડી બાંધો, અને રાખડી બાંધવાના બદલામાં ભાઈ એમ પ્રેમથી એમ કે તારે કઈ જોઈ છે તો ભગવાનને માગી લો તો છૂટે એમ છે, બાકી ભગવાન અહીંયાથી છૂટે એમ નથી. અને પછી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના બદલામાં ભગવાનને માગી લીધા. ભગવાન ત્યાંથી છૂટા છે, લક્ષ્મીજી સાથે જાય છે, પણ જતા જતા કહેતા ગયા બલિ તારે ઇન્દ્ર થવું હતું, હું તને જીવંત રાખીને જાઉં છું. આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે, આવતા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું કહી અને પરમાત્મા લક્ષ્મીજી સાથે ફરી પાછા ભગવાન વૈકુંઠમાં ગયા.